પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં બિરાજમાન હતા. માલપુઆની રસોઈ હતી. પ્રમુખ સ્વામી મહારાજ જાતે હરિભક્તોને પીરસતા હતા. માલપુઆ ખૂટ્યા એટલે સ્વામીજી પોતે લેવા માટે રસોડામાં ગયા. માલપુઆ એક વાસણમાં પડ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજ ભરેલું પાત્ર લઈને નીકળવા જતા હતા. ત્યાં રસોઈ આવ્યો. મહારાજ મૂકી દો, કે હેઠા મૂકો, ક્યાં લઈ જાઓ છો? પ્રમુખ સ્વામી મહારાજ કે બહાર હરિભક્તો છે, મૂકી દો કે નથી લઈ જવાના, તો બીજા માટે રાખેલા છે. પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાના ધણીએ પેલું માલપુઆનું પાત્ર હેઠું મૂકી દીધું. ત્યાં પેલા એક હરિભક્ત ફરતા ફરતા ત્યાંથી પસાર થતા હતા. એક બામણ, ખબર છે તને, તું કોને ના પાડે છે? આ તનન મને બેને જેને નોકરીમાં રાખ્યા છે ને, એ આ ધણી છે સંસ્થાના, એને તું ના પાડે છે? પ્રમુખ સ્વામી મહારાજ પોતે નથી બોલતા. આપણે તો બ્રાહ્મણની જરૂરત ના પડે, આપણે જાતે જ પરિચય આપી દઈએ. ઓળખેશ તું મને? કોને ના પાડે છે? રહેવાનું છે ને તાર પછી નોકરીએ, તરત આપણે પરિચય આપી. આપણને ના કેમ પાડે? સ્વામી જાણે છે સંસ્થાના ધણી છે, બહાર માલપુઆની જરૂર છે, છતાં પણ સહન કરી લેવું આ મોટાની રીત છે. આપણે સહન નથી કરી શકતા, આ માને કરી તો વિચાર એ કરવો કે આપણા કરતા પણ મોટા સાક્ષાત ભગવાનના અખંડ ધારક સંત, એ જો સહન કરી શકતા હોય તો આપણે કેમ સહન ન થાય? બીજી વસ્તુ, આપણે કેમ સહન નથી કરતા? બીજાનો વાદ લઈએ છીએ એટલે. આપણને છે ને બહાર ટ્રેનિંગ એ બી આપવામાં આવે છે. ઘણા લોકો આપણને એવું કહે કે બહુ પોચા નહીં રહેવાનું. બહુ પોચા રહો ને તો બધા દબાઈ કરે. ઢીલા નહીં રહેવાનું, ટીટ ફોર ટેટ. થાય એવા થઈએ તો ગમ વચ્ચે રહીએ. અમારે ચરોતર મારી કહેવત કે થાય એવા થઈએ ને તો ગમ વચ્ચે રહીએ, ફૂફાડો તો મારવો જ. આવું આપણને શીખવવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે. પહેલા તાલીમ અલગ હતી. રામચરિત માનસમાં ખૂબ સુંદર ઉલ્લેખ આવે છે. સીતાજીનું જયારે લગ્ન થયું, રામ ભગવાનની સાથે વિદાય કરવાના હતા, ત્યારે જનક રાજા અને સીતાજીના માતુશ્રી સુનૈનાજી સલાહ આપે છે. સાસરીએ જતી દીકરીને કયા પ્રકારની તાલીમ આપવી જોઈએ, રામાયણ શીખવે છે. અને પછી ટ્રેનિંગ આપતા શું કહે છે કે બેટા, તું હવે રામના ત્યાં જઈશ, તારા પતિને ભગવાન તુલ્ય માનજે, તારા દિયરને તું ભાઈ તુલ્ય માનજે, તારી નણંદને બહેન તુલ્ય માનજે, તારા સાસુ સસરાને માતા પિતા તુલ્ય માનજે. ગમે ત્યારે વહેલા જગાડે, મોડા સુવા મળે, એ ખરપ ઉચ્ચારતી નહીં. ઓછું ખાવાનું મળે, કઈ તકલીફ પડે, સહેજ પણ ટીકા કરતી નહીં. કોઈ તારું ગમે તેટલું અપમાન કરે, કોઈ બીજાને વાત કરતી નહીં. આ પ્રકારની તાલીમ આપી. ગમે તેટલી તકલીફ પડે, અયોધ્યાનો ઉમરો ઓળંગીને આ બાજુ આવીશ નહીં. આ તાલીમ સીતાજીને આપી. અત્યારની તાલીમ કેવી છે? છોકરીની વિદાય આપતા શું કે, સહેજ તકલીફ પડે ને બેટા, સહેજ બોલે ને, ખાલી એક મિસ કોલ કરી દેજે. તને કોક સહેજ બોલે ને, મિસ કોલ કરજે, તરત આઈને લઈ જઈશું. સાંભળી નહીં લેવાનું તારી સાસુનું, તારા ધણીનું. પહેલેથી જોજે, હા, દબાયેલી નો રહેતી, નહીં તો આ લોકો ચડી બેસશે. તાલીમ જ આ, લઈ જઈશું તને. અત્યારે કાયદા બધા આપણા પક્ષમાં જ છે. આવી તાલીમ દીકરીઓને આપે, દીકરાઓને આપે, એ ઘર સંસાર કેટલા ટકે? તાલીમ જ આ કે સહન નહીં કરવાનું. તો પહેલા તાલીમ આ હતી કે સહન કરતા શીખવાડે છે. શ્રીજી મહારાજના પરમહંસોમાં આ તાલીમ હતી. બીજા લોકો સામે નથી જોતા. પરમહંસોને બાવાઓ, સંન્યાસીઓ ત્રાસ આપતા હતા. એટલે શ્રીજી મહારાજ પરમહંસોને કહે છે, ભક્ત ચિંતામણીના 51માં પ્રકરણમાં ઉલ્લેખ આવે છે, સોળો સંત શ્રી હરિ કહે, આપણે બહુ સહ્યું, જેમ જેમ આપણે ક્ષમા કરી, તેમ તેમ દુષ્ટે દુઃખ દયું. આજ પછી એક મારું વચન હૃદયે ધારવું, દુષ્ટ આવે જો મારવા, તેણે થોડું ઘણું તો ડરાવવું જ. આવી શ્રીજી મહારાજે છૂટ આપી. આપણને તો રાહત જોતા એક છૂટ આપે તો સારું. પરમહંસોને છૂટ આપી ત્યારે મુક્તાનંદ સ્વામી પરમહંસો શું કહે છે, ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો એમ, ભૂંડાઈ નહીં તજે તો ભલાઈ તજે કેમ. મહારાજ, એ લોકો એમની દુર્જનતા નથી છોડતા, તો અમારી સજ્જનતા નથી છોડવી. બીજાની સામે જેને સહન કરવું છે ને જોવાય જ નહીં. પેલા સહન નથી કરતા, મારે સહન નથી કરવું, બીજાનો વાદ ન લે. ત્રીજી વસ્તુ, આપણે સહન નથી કરતા, રાજીપાનો વિચાર નથી. જેના મનમાં રાજીપાનો વિચાર છે, સહન કરે છે. ઉત્તર રામચરિત માનસમાં હનુમાનજીનો ઉલ્લેખ આવે છે. લંકામાં ગયા પછી લંકાના રાક્ષસોએ હનુમાનજીને બાંધી દીધા. હનુમાનજી વિચાર કરે છે કે હું એકલો આ બધાને પહોંચી વળવા સમર્થ છું. હમણાં એક થોડુંક શરીર વધારી દઉં ને તો હમણાં બધા નવરા કરી નાખું. અને રામની જરૂર નહીં અહીંયા લંકા સુધી આવવાની, હું એકલો જ પહોંચી વળું એમ છું. પણ સર્વેશામ એવ પર્યાપ્તો રાક્ષસાનમ અહમ યુધિ, કિંતુ રામસ્ય પ્રીત્યર્થમ વિસહિષ્ય અહમ ઈદૃશમ. પણ
જો હું આ બધાને મારી નાખું તો રામ રાજી નહીં થાય, એટલે મારાથી આ ના થાય. એમ ઘણીવાર ઘણા આમાંથી લાગતું હોય છે ઘરમાં હું બધાને એકલો જ પહોંચી વળું, મંડળમાં હું એકલો મંડળ સંચાલકને નિરીક્ષકને બધાને હું પહોંચી વળું, મારા આખા ગામમાં ક્ષેત્રમાં પહોંચી વળું, મારા ગોંડલમાં બધાને સંભળાઈ દઉં. કદાચ આપણે બધાને પહોંચી વળીએ એવા હોઈએ ને તોય નહીં પહોંચી વળવાનું, કારણ કે બાપા રાજી ના થાય. સહન કરવાનું સર્વ સમર્થ હોવા છતાં પણ આ આપણને શીખવે છે. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી વિચરણ કરતા હતા અને એક બાવાએ ચાલ્યા. મુક્તાનંદ સ્વામી કે ક્યાં લઈ જાઓ છો? એ કે આજે તો માંડ લાગમાં આવ્યા છે સ્વામિનારાયણના મુંડિયા, તો શું કરું? જમાડવા? અરે જમાડવાની વાત હોય, આજે તો નાકકાન કાપવા છે. તો બંનેને પકડીને લઈ ગયો, બાંધી દીધા. મુક્તાનંદ સ્વામીને એમ કાં તો નહીં કાપે, તો આરો ખરેખર કાપવાનો હતો. તો ઘરમાંથી છરો લઈ આવ્યો અને પછી ખોડામાં પથ્થર પર ઘસવા બેઠો કે ધાર કાઢીને કરું એટલે થોડું ઘણું રહી ન જાય, બરાબર કપાઈ જાય. તો ધાર કાઢવા બેઠો. બ્રહ્માનંદ સ્વામીથી આ સહન ના થયું. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કે સ્વામી રહેવા દો, આ સહન ના કરાય, હવે તમે છે ને સ્વામી મને સહેજ છૂટ આપો, હમણાં બાવાને નજીક બોલાવો ને બગલમાં દબાઈને સીધો કરી નાખું. બ્રહ્માનંદ સ્વામી એવી વાત કરી. મુક્તાનંદ સ્વામી કે સ્વામી એવી વાત ના કરો. પણ સ્વામી આપણા નાકકાન કાપી નાખશે, પછી આપણને બાકીના પરમહંસો હરિભક્તો શું કહેશે? મુક્તાનંદ સ્વામી એક વાક્ય બોલ્યા. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી અનંત જન્મ આપણે બૈરા છોકરા માટે નાકકાન કપાયા છે, આ જન્મ સ્વામી સહજાનંદ માટે નાકકાન કપાઈ નાખશું. રાજીપાનો વિચાર, એમના માટે ગમે તે થાય બધું સહન કરી લેવાનું. ભગવાનમાં પ્રેરણા, રાઘવ જતમાં પ્રેરણા કરી ભગવાને અને પછી છોડાયા બંનેને. પણ જે રાજીપાનો વિચાર રાખે છે એ સહન કરે છે. આપણે સહન કેમ નથી કરતા? ચોથું, આપણામાં ગરજ નથી. જ્યાં ગરજ હોય ને ત્યાં બધું જ સહન થાય છે. થોડાક સમય પહેલા રાજકોટમાં એક કિશોર મારી પાસે આવ્યો, એણે MBA કર્યું. મેં પૂછ્યું તને જોબ ક્યાં મળી? એ કે ICICI બેંકમાં. તારે કરવાનું શું? એ કે મને NRI માણસો જેટલા રાજકોટમાં આવે એ લોકો અમારી બેંકમાં ઇન્વેસ્ટ કરે પૈસા, એના માટે મારે એ લોકોને કન્વિન્સ કરવાના કે તમે અમારી બેંકમાં પૈસાનું રોકાણ કરો. મેં તું ક્યાં જાય? એ કે રાજકોટ એરપોર્ટ પર. પછી ત્યાં જેવા ઉતરે એવા મારે વાત કરવાની. I am coming from ICICI bank, please invest your money in our bank. એટલે પ્રેમથી બધું સમજાવું. પછી મેં કીધું બધા પૈસા રોકી દે. એ કે સ્વામી પૈસાની વાત જવા દો ને, ઘણા તો સામે ન જોવે, ઘણા ખખડાવે, ઘણા એમ કે આવા આવા રાજકોટમાં ભર્યા છે કે ઉતરે તરત રોકવાની વાત કરો છો. કેટલાક લોકો તો એનો સામાન, એની બેગ હોય ને સુટકેસો, એ મારી પાસે ઉપડાવે કે પેલા મૂકી દો પછી વાત સાંભળીએ. તેનો સામાન ઉપડાવે, ઘણા મારે હાથ ઉપાડે. મેં કીધું અઠવાડિયામાં? એ કે અઠવાડિયામાં 1-2 જણા માંડ રોકે તો રોકે, ખાલી વાત સાંભળે. પછી મેં તારા બોસ તને કઈ કે? એ કે સ્વામી રોજનો ક્રમ છે, મારા બોસ મને રોજ અડધો કલાક ખખડાવે છે, રોજ અડધો કલાક દાળો બાંધે છે, મારવાનું જ ખાલી બાકી રાખે છે. તું મૂકી દે ને નોકરી, એ બેંકમાં શું કરવા કામ કરે છે? મને કે સ્વામી બીજે 8,000 આપે કોણ? અત્યારે મંદી ચાલે છે, બીજે નોકરી રાખે કોણ? ઘણાને ઓફિસમાં ખખડાવતા હશે, બોલતા હશે, ટીકા કરતા હશે, વધારે પડતો ઓવર ટાઈમ કરાવડાવે. બેંકમાંથી પણ ઘણાને નોકરી એમાંથી રાત્રે મોડા છોડે છે, છતાં પણ બધા ત્યાં કંઈ બોલતા નથી. ત્યાં બધું જ સહન કરે છે. કાઢી મૂકે, બદલી કરી દે બીજે. ગરજ હોય છે ત્યાં બધું જ સહન થાય છે. આપણને સહન નથી થતું તો ક્યાંક ઊંડે ઊંડે આપણે ગરજ નથી, એટલે સહન નથી થતું. ઘણી વાર આપણને એમ લાગે કે સહન કરીએ, પણ અમારા પ્રશ્નોનું શું? ક્યાં સુધી સહન કરવું? આપણા બધામાં એક કોમન ક્વેશ્ચન હોય કયો છે, પણ સહન ક્યાં સુધી કરવું? સહન કરવાની પણ કઈ હદ હોય ને, પછી લિમિટ હોય કે નહીં? ઘણા ઝઘડો થયો હોય ને પછી એમ કે મેં બહુ સહન કર્યું, પછી મારી હદ આવી ગઈ, મારી લિમિટ આવી ગઈ, હવે સહન ન થાય. આપણે બધાને જે લિમિટ આવી જાય છે, તો લિમિટ શું સહન કરવાની? અબ્દુલ કલામ દિલ્હી અક્ષરધામ આવ્યા હતા અને પછી એમણે એક વાત કરી હતી સંતોને. પહેલા એમનો ઇન્ટરવ્યુ બહાર આવ્યો હતો પુસ્તકમાં. એમને પૂછ્યું કે તમારું પ્રિય પુસ્તક કયું? અબ્દુલ કલામે 3 પુસ્તક જણાયા છે. પહેલું કુરાન, બીજું એક ઇંગ્લિશનું પુસ્તક ઓમ પ્રકાશ ગુપ્તાનું કે લાઇટ વાળું, અને થર્ડ વન એનું પુસ્તક છે સંત તિરુવલ્લુવરની કવિતાનો ધર્મગ્રંથ. 1300 કવિતાનો ધર્મગ્રંથ છે. એ અબ્દુલ કલામનો પ્રિય ગ્રંથ છે. આ સંત તિરુવલ્લુવર કોણ છે? તો કલામ જ્યારે દિલ્હી અક્ષરધામ આવ્યા ત્યારે કલામે વાત કરી હતી કે સ્વામીજી અક્ષરધામ આટલું સુંદર છે, પણ એક સંતની મૂર્તિ પધરાવજો. દક્ષિણ ભારતના સંત છે તિરુવલ્લુવર. કલામ ભારતના રાષ્ટ્રપતિ જેની મૂર્તિ પધરાવવાની વાત કરે કોણ હશે? તો તિરુવલ્લુવર દક્ષિણ ભારતના એક વણકર સંત હતા. વણાટ કરવાનું કામ કરે, સાડીઓ બનાવે. એકવાર એની પાસે એક યુવક આવ્યો અને પછી કહે છે કે સાડી કેટલામાં દીધી? એ કે 10 રૂપિયા કિંમત છે આની. એટલે પેલા યુવકે સાડીના 2 ટુકડા કરી નાખ્યા
ટુકડા કરીને પછી કા એક કેટલામાં દીધો?